ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હે પ્રભુ, હે ભગવત ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા શ્રી હરિ. 4 વાગ્યાનું કીધું હા, પછી હવે ચાલુ થઈ ગયું. આપણે અહીંયા 2 વાગ્યાથી કથા ચાલુ કરીએ છીએ અને ઝડપથી પૂરું કરવા કે જેથી કરીને અને એવું છે કે જેમને પધરામણી કરાવવાની હોય એનો વારો હોય ને તો એમને પહેલાં અહીંયા આવી જવા, એટલે પ્રભુને પછી એમની હારે હારે પોથીથી પણ પધારશે, એમને સામે લેવા આવી રીતે આવવાનું છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ભાગવતજીમાં 9 યોગેશ્વરોની કથા કહી છે. આ યોગેશ્વરો એ કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ, કરભજક આ 9 યોગેશ્વરો થયા છે અને એ ઉત્તમ એવી ભક્તિ પ્રાપ્ત કરે છે અને હંમેશા પ્રભુની ભક્તિ કરીને એમને જ્યાં ઈચ્છા પડે ત્યાં ઉપદેશ આપવા વિચરે છે. આ 9 યોગેશ્વરો વિચરણ કરતાં કરતાં અજનાભ ખંડમાં નિમિ રાજા સમક્ષ કોઈ હેતુ વગર જ ઉપસ્થિત થયા અને પહોંચી ગયા. નિમિ રાજા આ સમયે ઋષિઓ મારફતે યજ્ઞો કરાવતા હતા. 9 યોગેશ્વરોનું સન્માન કર્યું અને નિમિએ પણ સ્તુતિ વંદના અને પ્રણામ કર્યા. આ 9 યોગેશ્વરોએ ભાગવત ધર્મ એના સંબંધમાં જે કથા સંભળાવી એ જ કથા નારદજીએ પોતે દ્વારકામાં સંભળાવી છે. આ 9 યોગેશ્વરોએ ઉત્તમ પ્રકારનું ભગવત જ્ઞાન આપ્યું છે. એ પોતપોતાનો જુદો જુદો અભિપ્રાય પણ અંતે તો સત્યને વળગી રહે એવી રીતના આ 9 યોગેશ્વરોએ આ નિમિ રાજા સમક્ષ પોતાની દિવ્ય વાણીનું દાન કર્યું છે અને બધાએ આનંદ કર્યો અને એવો બોધ સ્વીકાર્યો છે. અને એ મુખ્ય સાર એવો કહે છે કે સૃષ્ટિમાં પ્રભુએ જીવ, એના ગુણ તથા કર્મને ધ્યાનમાં રાખી 4 વર્ણોની રચના કરી છે. જે વર્ણના જે પ્રકારના જીવ છે એ વર્ણ પ્રમાણેની પ્રવૃત્તિ એમણે કરવાની છે. વેદમાં જણાવેલા કર્મ તથા પ્રવૃત્તિ જે જીવ કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, ભક્તિ કરે છે, તપ કરે છે, ઉપદેશ કરે છે, એ ધર્મ મુજબના કર્મો કરાવે છે. આ જીવને, આ પ્રકારના લોકોને બ્રાહ્મણ કહે છે. જે આપણે વર્ણાશ્રમની કથા કહી ત્યારે આપ સર્વેને આ દિવ્ય કથા વિસ્તારથી કહી છે. અને ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું, ભગવાનમય આપણે બની જવું અને એટલી બધી સમાધિ કે જેવી રીતે મહાદેવજી પણ ઘણીવાર સમાધિમાં પડી જાય છે, એમ આપણે પણ એવું તલ્લીન થઈ જવું, ભગવાનમય બની જવું કે આપણને
કોઈ ખબર જ ન પડે કે કોણ આવ્યું ને કોણ ગયું. આમ યોગેશ્વરો કહે છે કે ભગવાનના નામ, રૂપ, ગુણ, આકાર, પૂજન એ યુગ બદલાય એટલે બદલાઈ જાય છે. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં અને કલયુગમાં એ યુગ પ્રમાણે ભગવાનના નામ અને ગુણ એ બધું બદલાય છે. સતયુગમાં સફેદ વર્ણ, 4 હાથ, બ્રહ્મચારી વેશ અને નામ હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, પુરુષ, ઈશ્વર અને પૂજાનો વિધિ ઇન્દ્રિયનો સંયમ રાખવો અને સંયમ પાડીને પૂજા કરવી. આમ ઉત્તમ પ્રકારના એવા બોધ યોગેશ્વરોએ આપ્યા છે. જે મનુષ્ય દેવાદાર હોય તેણે 5 યજ્ઞો કરવા પડે છે. કોઈ પણ દેવું હોય, ધનનું દેવું હોય એવું નહીં, પણ ઘણી વખત આપણી પર કોઈએ મહેરબાની કરી હોય, સગવડતા કરી હોય તો એનું પણ એક ઋણ આપણી ઉપર રહે જ છે. એ આપણે એમને ચૂકવવું પડે. આમ દેવાદાર ગણાય આપણે એમના કે જેણે આપણું કલ્યાણ કર્યું હોય, શુદ્ધ ઈરાદો રાખ્યો હોય અને આપણા સંકલ્પો પૂરા કરવામાં આપણને મદદ કરતા હોય. આ લોકોનું દેવું એને આપણે એમના દેવાદાર કહેવાય છે અને એમના 5 યજ્ઞો કરવા પડે છે. પણ જે મનુષ્ય ભક્ત છે એને કાંઈ કરવાની જરૂર નથી. પછી એ દેવાદાર હોય કે ગમે તે હોય, પણ ભક્ત છે બસ પતી ગયું. ભક્તએ કાંઈ કરવાની જરૂર નથી. પ્રભુ ભક્ત વતી બધું ચૂકવણું કરી આપે છે. આમ ઉપદેશ આપી અંતરિક્ષમાં આ 9 યોગેશ્વરો જતા રહ્યા છે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને ઉત્તમ બોધ આપ્યો છે. હે ઉદ્ધવ, મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરવા સમર્થ છે. આવું ઉદ્ધવજીને બોધ આપ્યો છે કૃષ્ણએ. કૃષ્ણ કહે છે પ્રવૃત્તિ ધર્મ એટલે સતત પ્રવૃત્તિમય રહેવું, સતત પ્રવૃત્તિમય રહેવું. નિવૃત્તિ ધર્મ એટલે વૈરાગ્ય અને નિવૃત્ત થઈ જવું, કાંઈ પ્રવૃત્તિ ન કરે તે. પણ અભિપ્રાય એવો આપ્યો છે કે પ્રવૃત્તિમાં રહેવાથી કંઈ ને કંઈ એવું તો ભૂલ કે ક્ષતિ તો થઈ જ જશે. આથી નિવૃત્ત થઈ જવું અને નિવૃત્તિ પાડવી તો એનાથી ઓછા કર્મો થશે અને ભક્તિ કરવાની ઈચ્છા થશે. તો પ્રભુની કૃપા વહેલી થાય છે. અને અહંકાર 3 પ્રકારના, વૈકારિક અહંકાર, તેજસ અહંકાર, તમસ અહંકાર, આવા બધા અહંકારો એ મનુષ્યને ગમે ત્યારે વળગે જ છે અને ઉત્પન્ન થાય જ છે. આથી હંમેશા જે ભક્ત હોય એમણે ધ્યાન રાખવું કે અહંકાર, અભિમાન એ નાશનું કારણ બને છે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને આદેશ કર્યો કે હે ઉદ્ધવ, તમે હવે જતા રહો. ભગવાન કૃષ્ણથી ઉદ્ધવ દૂર જવા માગતા જ નહોતા, ઈચ્છતા જ નહોતા, પણ શું કરે, આ તો પ્રભુનો આદેશ. પછી તો ઈચ્છા ન હોય તોય ઉદ્ધવજીને તો જવું પડ્યું. બેચેન બન્યા, એનું હૈયું ભારે થયું.
ઉદ્ધવજી તો જતા જતા ભગવાન કૃષ્ણની ચરણ પાદુકા પોતાના મસ્તક ઉપર પધરાવી વારંવાર પ્રણામ કર્યા અને પછી વિદાય થયા. ભગવાને પોતાનું દિવ્ય તેજ ભાગવતજીમાં પધરાવ્યું અને પછી ઉદ્ધવજીને ભાગવતજી આપ્યું છે કે તમે હવે આ ભાગવતજીની કથા બધાને સંભળાવજો, બધાનું કલ્યાણ થાય એવું કાર્ય કરજો. અને ભગવાનના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજી હૃદયમાં ભગવાન કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી ભાગવતજીને લઈ બદ્રિકાશ્રમ પહોંચ્યા છે. ત્યાં ઉદ્ધવજીએ તપસ્વી તરીકેનું જીવન પસાર કર્યું. અંતે ભગવદ્ ગતિ પ્રાપ્ત થઈ છે. આવી ભગવાનની કૃપા અને કરુણા છે. ભગવાન કૃષ્ણ દ્વારકામાં સભામાં હતા ત્યારે કહ્યું કે એક મુહૂર્ત પણ હવે આપણે દ્વારકામાં રહેવું નથી. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અહીંથી શંખોદ્વાર ક્ષેત્રમાં ચાલ્યા જાઓ અને બાકીના બધા મારી સાથે એટલે કૃષ્ણ સાથે પ્રભાત ક્ષેત્રમાં ચાલો. ભગવાન કૃષ્ણ સાથે હતા છતાં પણ એ બધાના કર્મો હવે ભોગવવાનો સમય આવ્યો. બધાનો નાશ થવાની તૈયારી થઈ અને ત્યાં મેરિયેક નામની વનસ્પતિ ઉગી હતી તે ગ્રહણ કરવા લાગ્યા અને આનાથી મધુર એવો નશો તેમને લાગ્યો અને ઘમંડી બન્યા અને એકબીજાની સાથે લડવા લાગ્યા અને લડતા લડતા ઝઘડતા ઝઘડતા આ બધા યાદવો પરલોક ગયા છે અને પછી મૃત્યુ પ્રાપ્ત કર્યું છે. રામ નિર્યાણમાં લોક્ય ભગવાન દેવકી સુત નિષસાદ ધરો પસ્થે તૃષ્ણીમાં સાધ્ય પીપલમ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મોટાભાઈ બલરામજી પરમ પદમાં લીન થઈ ગયા, બલરામજી સમુદ્ર કિનારે બેસી આત્મામાં લીન થઈ ગયા, આ લોકનો ત્યાગ કરી પરલોક ગયા છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈ મૌન ધારણ કરી ધરતી પર બેસી ગયા. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ આયુધો પણ ત્યાં પ્રગટ થયા ભગવાનની સેવામાં. અને ભગવાન ત્યાં એવા પ્રકારની મુદ્રામાં હતા કે આગળ એક પગ ઉપર બીજો પગ રાખ્યો એટલે પગનું તળિયું દેખાય, પછી એના પછી પ્રભુએ હાથ આવી રીતે રાખ્યો આશીર્વાદ આપતા હોય એમ. અને આમ આ મુદ્રામાં પ્રભુ જ્યારે ધ્યાનથી ધ્યાનસ્થ થયા ત્યારે પાર્વતીને એમ થયું કે હવે આ હરણ જેવું લાગે છે. આથી એમણે તીર છોડ્યું ઘણા બળથી અને પ્રભુનો પગ એનું તળિયું વીંધાઈ ગયું, હથેળી વીંધાઈ ગઈ અને મસ્તક એને વીંધીને તીર પસાર થઈ ગયું અને પ્રભુ પણ વિંધાઈ ગયા. આ કોઈ હરણનું મુખ છે એમ માનીને આ તીર છોડ્યું હતું, નહીતર પ્રભુને હતા એવી ખબર પડે તો પારાથી આવું કરે જ નહીં. આપણે સોમનાથ પાસે ભાલકા તીર્થ છે ત્યાં આવી મુદ્રાના દર્શન કરાવવામાં આવે છે. અને બાણ માર્યા પછી પારાથી આ જગ્યાએ આવ્યો, નજર કરી તો કૃષ્ણ બાણથી વિંધાઈ ગયા છે. પારાધીએ ઘણો જ અફસોસ કર્યો. આ અપરાધમાંથી
કયા જન્મમાંથી છૂટશું? આમ પારાથી પશ્ચાતાપ કરવા લાગ્યો, ભયભીત થઈ ગયો અને કહેવા લાગ્યો ધ્રુજતો કે મને તમે મૃત્યુદંડ કરો, મારે માફીને પાત્ર આ કર્મ છે જ નહીં. પણ પ્રભુએ કહ્યું કે હે જરા, એ જરા નામનો પારથી હતો, શિકારી. એને પ્રભુએ કહ્યું કે તે કાંઈ અપરાધ નથી કર્યો. રામ અવતારમાં મેં તને છુપાઈને માર્યો હતો ત્યારે તારું વાલી સ્વરૂપ હતું અને હું પ્રભુ તરીકે હતો અને મને પણ આવો મેં અપરાધ તારો કર્યો હતો. આથી હવે તને આ જન્મમાં આ કર્મ કરવાનું મેં જ પ્રેરણા કરી છે અને હું અત્યારે પ્રભુનું સ્વરૂપ છું, પ્રાગટ્ય છે પ્રભુનું. એટલે હવે તારું કર્મ એ તને પ્રાપ્ત થઈ ગયું અને પ્રભુ પોતે જ એ જન્મમાં પણ અપરાધી હતા, એમને પણ તારા અત્યારે થાય છે એવો જ અનુભવ થતો હતો. આથી આ લીલાથી તને ક્યારેય હવે અપરાધ થયો એવું તારે માનવાનું જ નથી અને તું એવા સ્વર્ગમાં જઈશ, એવા પ્રકારના સ્વર્ગમાં જઈશ કે ત્યાંથી પાછું આવવાનું જ રહેતું નથી. પછી કૃષ્ણને 3 પ્રદક્ષિણા કરી પ્રણામ કરી હરિની કૃપાથી ત્યાં એક દેવી વિમાન આવી ગયું અને પારાથી દિવ્ય લોકમાં ગયો છે. ભગવાન કૃષ્ણનો સારથી તુરત જ દારૂક ત્યાં આવ્યો અને આદેશ કર્યો કે હે દારૂક, તમે જલ્દીથી દ્વારકા જાઓ, ત્યાં બધાને આ ઘટનાની જાણ કરજો અને પછી આ દ્વારકા નગરી આખી 7 દિવસમાં જ સમુદ્રમાં ડૂબી જશે. બધાને ઇન્દ્રપ્રસ્થ નગરી તરફ રવાના કરજો. આમ પછી બધા ઇન્દ્રપ્રસ્થ નગરી તરફ જવા લાગ્યા અને પછી આગે બેઠો ને ક્યાં આવી? આ કઈ કથા દરમિયાન દલીલ ન કરવાની હોય મિત્ર. આ તો ભગવાનની ઉત્તમ કથા ચાલે છે. અહીંયા તમારે કોઈ વિદ્વતા કે બુદ્ધિ બતાવવાની જરૂર નથી. હા પછી તો આખી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. ભગવાન કૃષ્ણએ ભાગવતજીમાં પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું. આ કૃષ્ણનું મંદિર અત્યારે પોરબંદરમાં છે અને ઘણા વિદ્વાનો કૃષ્ણનો સમય 125 વર્ષનો જણાવે છે, ઘણા 38 વર્ષનો જણાવે છે. પછી તો અનિરુદ્ધજીનો પુત્ર વજ્ર એને મથુરા નગરીમાં રાજ્યાભિષેક કર્યો તથા પાંડવોએ યુધિષ્ઠિરજીએ પોતાના દીકરાના દીકરા પરીક્ષિતજીને એટલે આપને રાજ્ય સોંપી અને પછી બધા હાડ ગાળવા ગયા છે. હરિશ્ચંદ્રના વંશના નામ ઉપરથી યદુનું નામ પડ્યું છે. આમ સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા પછી તુરત જ કલિયુગ શરૂ થઈ ગયો છે. આથી મનુષ્યના આચાર વિચાર, લક્ષણો અને કર્મો હવે બદલી ગયા છે અને મનુષ્ય કોઈને કોઈ રીતે પોતાના આવા નશામાં
અભિમાનમાં જ રહે છે. ત્યાર પછી આ કૃષ્ણ પછીના રાજાઓ કોણ કોણ થવાના એ પણ કથા કહેવામાં આવી છે. અને હે પરીક્ષિત, તમારા વંશમાં પણ કોણ રાજા થયા એ કથા પણ કહી છે. કેટલા વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું એ પણ કથા કહી છે. અને ત્યાર પછી એવો બોધ આપ્યો છે કે જન્મ, મૃત્યુ, જશ, અપજશ, લાભ, હાનિ, આ 6 બાબતો માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને આધીન છે. આપણા જેવા કર્મ હોય એ પ્રમાણે આપણને લાભ થાય. આપણા કર્મ મોડા હોય તો આપણે દુષ્કર્મ કરીએ, પાપ કર્મ કરીએ તો આપણને નુકસાન થાય. મૃત્યુ ક્યારે થાય, જન્મ ક્યારે થાય, જશ મળશે કે અપજશ મળશે, આ 6 વસ્તુઓ પ્રભુએ પોતાની પાસે રાખી છે. અને જેવા કર્મ હોય એ પ્રમાણે પ્રભુ આપે છે. પણ હંમેશા પ્રભુની ભક્તિ કરીએ તો પ્રભુ આપણે એવા કોઈ નબળા કર્મ હોય ને તો એને માફ કરે છે. અને એવું પરિણામ ભોગવવામાંથી આપણને મુક્તિ આપે છે. ભગવાન સુખદેવજીએ પરીક્ષિતજીને ઉપદેશ આપી સમય પૂરો કર્યો. પરીક્ષિત રાજાએ સુખદેવ પ્રભુની પૂજા કરી. કહ્યું, હવે મને તક્ષક નાગના દંશનો ભય નથી કે મૃત્યુનો ભય નથી. ભાગવત ભગવાનની કૃપાથી મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે. હું તમામ પ્રકારે ભયમાંથી મુક્ત બન્યો છું. આ જ સમયે બીજા સંતો સુખદેવજી એ પણ પરીક્ષિતજીને કહે કે હવે મારે અહીંયાથી જવું પડશે. હું આવીશ ત્યાં સુધી તક્ષક નાગ આવી નહીં શકે. અને હવે તારી આ શ્રાપની વિધિ એનો સમય નજીક આવી રહ્યો છે. આથી પરીક્ષિતજી પણ ગંગા તટે ઉત્તર બાજુ મોઢું રાખી આસન લગાવીને બેઠા અને બ્રહ્મલીન થઈ ગયા. માત્ર એક એવો તાળવે જીવ અટક્યો ન હોય, બાકી તો એમનું આખું આત્મા ને એ બધું બ્રહ્મલીન થઈ ગયું, પ્રભુમાં સમાઈ ગયું. તક્ષક નાગ એ જ્યારે આવતો હતો ત્યારે જંગલમાં એને એક કશ્યપ નામના બ્રાહ્મણ મળ્યા છે. અને તક્ષક નાગે પૂછ્યું કે તમે આ જંગલમાં અને ક્યાં જાઓ છો? ત્યારે કશ્યપ નામના બ્રાહ્મણે કહ્યું છે કે મને પરીક્ષિતજીના પુત્ર જન્મેજય એમણે આમંત્રિત કર્યો છે અને હું ત્યાં જાઉં છું. આ જન્મેજયના પિતા પરીક્ષિતજીને તક્ષક નાગ કરડવાનો છે અને એનું મૃત્યુ થવાનું છે. એટલે મારે એનું ઝેર ઉતારી નાખવાનું છે અને મને બહુ ધન આપવાના છે. આથી હું ત્યાં જાઉં છું. ત્યારે તક્ષક નાગને થયું કે તો હું જ તક્ષક નાગ તો, અને એણે ખાતરી કરવા કે હે બ્રહ્મદેવ, તમને ઝેર ઉતારતા અને આ તક્ષક નાગનું ઝેર તો કેવું હોય, અતિ અસરકારક, તો તમે ઉતારી શકો? કશ્યપ નામના બ્રાહ્મણ કહે કે હાજી હાજી હાજી. ત્યારે ચાલો આપણે ખાતરી કરીએ. અને તક્ષક નાગે કહ્યું કે આ મોટો વિરાટ વડલો, એ વડલો લીલાછમ પાન, એની વડવાઈઓ, એ બધું એટલું બધું વિરાટ. અને કહ્યું કે હું આ વડલામાં મારું ઝેર પહેલાં નાખું છું, તમે જોજો. અને ઝેર એમાં નાખ્યું કે એવડો મોટો વિરાટ વડલો, એ માત્ર છૂઠા જેવું ઝાડ, હાડપિંજર જેવું થઈ ગયું. આવું ઝેર કશ્યપ નાગનું, અરે આ
તક્ષક નાગનું. પછી તો એમણે કહ્યું કે તમે હવે ઝેર ઉતારી શકશો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આનાથી પણ વધારે અસરકારક ઝેર નાખવું હોય તો નાખજો. અને પછી ભાગવતજીનો એક જ શ્લોક એમનું ઉચ્ચારણ કરી જળ હાથમાં લઈ અને અંજલિ છાંટી. ત્યાં તો એ આખું વડનું ઝાડ, વડવાયો, લીલાછમ પાંદડા એ બધા જેવા હતા એવા જ થઈ ગયા, એના કરતાં પણ સુંદર. ત્યારે આ તક્ષક નાગને થયું કે હવે આ મારું ઝેર પણ ઉતારશે. આથી એમણે કહ્યું કે બ્રહ્મદેવ, આપને તો માત્ર ધન પ્રાપ્ત કરવા માટે જ જવું છે. તો એમણે કહ્યું કે હા, તો પછી આપને એ જેટલું ધન આપે એના કરતાં હું તમને 10 ગણું ધન આપું છું. તમે ત્યાં ન જાઓ અને પાછા જતા રહ્યો. અને વિધિનું વિધાન જ એવું નક્કી છે કે તમારે ઝેર ઉતારવાનું નથી, એમનું મૃત્યુ જ ઝેરના કારણથી થવાનું. અને આથી એ પાલન કરવાના હેતુથી હવે તક્ષક નાગ એમને દંશ આપે તો તમે એનું ઝેર ઉતારવા જતા નહીં. આમ તક્ષક નાગે પછી તો અતિ સૂક્ષ્મ એવું ત્યાં એટલો બધો ચોકીપેરો રાખ્યો હતો કે કોઈ પક્ષી કે કોઈ પણ એવું સામાન્ય જીવજંતુ પણ ઉડીને જઈ ન શકે. અને પરીક્ષિત રાજાને દંશ દેવા ન જાય, કોઈ જીવ જ ન જઈ શકે, આવી વ્યવસ્થા કરી હતી. પણ અતિ સૂક્ષ્મ, હવામાં પણ દેખાય નહીં એવું સ્વરૂપ ધારણ કર્યું અને અંદર જઈ પરીક્ષિતજી પાસે પહોંચી ગયો. અને પછી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને દંશ દીધો. અને આથી 10 દિશામાં 10 દિશાઓ હોય છે, એમાં હાહાકાર ફેલાઈ ગયો અને પરીક્ષિતજીનું મૃત્યુ થયું એવા સમાચારો ફેલાઈ ગયા. આપણે આ ચિત્રમાં પણ એવું ઉપર બતાવ્યું છે કે 10 દિશામાં આવી રીતે શોક ફેલાઈ ગયો, હાહાકાર ફેલાઈ ગયો. અને પરીક્ષિત રાજા તો પહેલાંથી જ બ્રહ્મલીન થઈ ગયા હતા, માત્ર હવે એનો દેહ એ નષ્ટ થયો છે. એમના પુત્ર જન્મેજયે સર્પ યજ્ઞ શરૂ કર્યો. અને આ યજ્ઞ એવો હોય છે કે ગમે ત્યાંથી સર્પ આપોઆપ હાજર થવું પડે અને યજ્ઞમાં હોમાઈ જવું પડે. આ તક્ષક નાગને પણ ભય લાગ્યો કે આ યજ્ઞમાં હમણાં મારે હોમાઈ જવું પડશે. બધા સર્પો એમાં હોમાઈ જતા હતા. પછી તો તક્ષક નાગે ઇન્દ્રદેવ તથા બૃહસ્પતિ એમના શરણે ગયા અને જન્મે જઈને ઇન્દ્રદેવ તથા બૃહસ્પતિ એ સમજાવ્યા કે વિધિનું વિધાન જે થવાનું છે એ થયું જ છે. તો પછી આ તમે અત્યારે હિંસા આટલી બધી કેમ જાણી જોઈને કરો છો? અને તક્ષક નાગ એમણે તો પ્રભુના આદેશનું પાલન કર્યું છે, કોઈ અપરાધ કર્યો નથી. એટલે એને પણ યજ્ઞમાં હોમાઈ જવું પડે. માટે આ તમે યજ્ઞ આવા બંધ કરો અને હિંસાના કાર્યો છોડી દો અને પ્રભુની ભક્તિમાં લાગી જાઓ. આથી હવે જન્મે જઈ એને પણ થયું
કે આવું મારાથી થઈ ગયું, આવું મારે કરાય નહીં. અને એમણે વ્યાસ ભગવાનને કહ્યું છે કે મારા પિતાશ્રીને તક્ષક નાગે દંશ દીધો ત્યારે મને એવું લાગ્યું છે કે એમને થોડો ભય તો થયો જ તો, સદગતિ તો થઈ જ નથી. આથી હવે તમે કાંઈક રસ્તો બતાવો. મારી ઈચ્છા છે કે મારા મૃત પિતાશ્રીને પણ હજી સદગતિ કરાવવી છે, તો મારે શું કાર્ય કરવું? ત્યારે વ્યાસ પ્રભુએ કહ્યું છે કે તમે હવે દેવી ભાગવતની રચના કરો. ત્યાર પછી આ જન્મેજયે કહ્યું કે દેવી ભાગવતની કથા આપ જ સંભળાવો, આપના મુખેથી જ સાંભળવી છે. વ્યાસ ભગવાન કહે કે મેં તો વેદો, ઉપવેદો, પુરાણ, ઉપપ્રમાણ આવા બધા લખ્યા છે, પણ ક્યારેય કથા કોઈ જાતની કહી નથી. મને બોલવાનો કે એવો કોઈ વાચા કે વાણીનો અનુભવ નથી. આથી હું કથા કહું એ તમારી જે સૂચના છે, તો હવે મારે કેમ તમને કથા સંભળાવી? ત્યારે જન્મેજય રાજાએ કહ્યું કે આપ સ્વયં ભક્તિભાવ ધરાવનારા છો, અને જે ભક્ત છે પરમ, એમને કોઈ અનુભવની કે કોઈ વિશેષ જ્ઞાનની જરૂર નથી, કે કોઈ તૈયારીની જરૂર નથી. પ્રભુની કૃપાથી એ પણ જ્યારે પ્રભુની કથા, પ્રભુની વાત, પ્રભુના કીર્તન, પ્રભુના ગુણગાન શરૂ કરે એટલે એમને અંદરથી જ એ બધું પ્રભુની કૃપાથી બહાર નીકળે છે, અને બધાને એમાં પ્રીતિ જાગે છે. એની વાણી એ પ્રભુની જ વાણી હોય છે. આથી વ્યાસ ભગવાનને કોઈ અનુભવ ન હતો, છતાં પણ તેમણે આ દેવી ભાગવતની કથા ભક્તના સંકલ્પ પૂરા કરવાના હેતુથી અને ભક્તિ કરવાના હેતુથી જ શ્રવણ કરાવી છે. માટે આ કળિયુગમાં પણ જો કોઈ એમ માનતા હોય કે આપણે કથા તો કરાવી, પણ એ કથા કરી શકશે? એમને કથાનું જ્ઞાન છે? તમે ક્યારે એમની કથા સાંભળી છે? અને એમને આપણે જરા મળવા જવું પડશે. એમનું જ્ઞાન કેટલું છે એની જરા ચકાસણી કરવી પડશે, પછી આપણે કથા એમના મારફત કરાવશું. આવા વહેમમાં નથી રહેવાનું એમ ભાગવતકારો કહે છે. માત્ર ને માત્ર એક જ કન્સેપ્ટ, એક જ માપદંડ કે ખરેખર વાસ્તવમાં એ ભક્તિ કરે છે, ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનમાં વિશ્વાસ છે, અને ભગવાન તરફના કોઈ કાર્યો કરે છે કે ભૂતકાળમાં કર્યા છે, તો પછી એનો ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી કે એમને કોઈ પ્રશ્ન પૂછીને મૂંઝવવાની જરૂર નથી. ભાગવત ભગવાન કહે છે કે પ્રભુની કૃપા હંમેશા ભક્તો ઉપર હોય જ છે. આથી ભક્તોને ક્યારેય કમ સમજવા નહીં તેમ કહ્યું છે. આ તો કળિયુગની અંદર બધા મનુષ્યો પ્રમાણ માગે છે, પણ તમારું શું જવાનું? કદાચ કોઈ થોડું ઘણું ધન, પણ ગમે તે ભક્ત એમની પાસેથી કથા શ્રવણ કરવી જ. એ કોઈ ભક્તો કોઈ મોટા નથી હોતા, કોઈ નાના નથી હોતા, કોઈ પ્રભુને પ્રિય નથી હોતા, અને કોઈ પ્રભુના શત્રુ નથી હોતા. ભક્તો તો બધા એ ભક્ત જ છે.
અહંકાર, મહત તત્વ, સૂત્રાત્મા અને 5 તન્માત્રાના 9 તત્વો અને 11 ઇન્દ્રિયો તથા 5 મહાભૂતો એનું એક વિરાટ સ્વરૂપ પ્રગટ થયું છે. અને એ વિરાટ ભગવાન કહેવાય છે. અને પ્રભુએ આવા વિરાટ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે એવું આપણે આ કથાની શરૂઆતમાં જ કહ્યું છે. ભાગવતજીમાં પુરાણો, વેદ, એમાં બ્રહ્મપુરાણ એના 10,000 શ્લોક, પદ્મપુરાણ એના 55,000 શ્લોક, વિષ્ણુ પુરાણ એના 23,000 શ્લોક, શિવ પુરાણ એના 25,000 શ્લોક અને આમ કરતાં કરતાં બ્રહ્મ વૈવર્ત પુરાણ એના 18,000 શ્લોક અને આ ભાગવતજીના પણ 18,000 શ્લોક. આમ કુલ 15 પુરાણો અને કુલ 4 લાખ શ્લોક એની રચના કરવામાં આવી છે. આખી કથાનો બોધ એવો છે કે મનુષ્યએ જમીન, મિલકતો, ધન, સંપત્તિ એના માટે કજિયા કંકાસ કરવા નહીં, તકરાર બાંધા હક જમાવવા નહીં. આવા લોકોએ મૂર્ખ જ છે એમ કહ્યું છે. બધા મહાન શક્તિશાળી હતા પણ છતાંય કાળથી કોઈ બચી શક્યા નથી. આથી મનુષ્યએ કોઈ બાબત અભિમાન કરવું નહીં કે લાલચ રાખવી નહીં. આ ભાગવત મહાપુરાણ એ વિષ્ણુ પરમાત્માની એક વાણીનું દર્શન સ્વરૂપ છે તથા એ તમામ ભક્તોને નિર્ભય બનાવે છે. ઘરમાં ઠાકોરજીને પધરાવવાથી, ઠાકોરજીની સેવા પૂજા કરવાથી ઘર મટીને વૈકુંઠ ધામ બની જાય છે તથા આપણને ઘર વૈકુંઠ ધામ બની ગયું હોય તેવો અનુભવ પણ થાય છે. ભાગવતજીને અમે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ પ્રાર્થના કરજો. આપણા બધાને પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાન પરમ સત્યનું દર્શન કરાવે, પ્રભુ તરફે આપણને બધાને પ્રીતિ જાગે એવું કરે, આપણને બધાને જન્મો જન્મના પાપનો નાશ થાય, પરમ ભક્તિ મળે અને 7 દિવસમાં પણ આપણે કથા શ્રવણ કરી ન શક્યા હોય તો આ ભાગવતજીની કથાનો આંબો એ આપણે સાંભળીએ તો પણ આપણને આખી કથાનું ફળ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું ભાગવતજીએ કહ્યું છે. આથી આપણે ઘણા પ્રેમથી, ભક્તિભાવથી આંબો ગાઈશું અને એમાં પણ આ ભાગવતજીનું પરિચય પણ કરાવ્યો છે. આંબો અખંડ
માંથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે વસુદેવ જીએ બીજ વાવ્યા હુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપિયો વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખિયા તેના નવખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંદ આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકોના આંબે તીર થયા 500 લક્ષ્ય અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનાથી ઉતર્યો આપણે આ ભાગવતજીનો અહીંયા વિરામ કરવા તરફ જઈ રહ્યા છીએ અને ભાગવત કથાનો ભાગવતજીનો અંતિમ શ્લોક આપણે બધા સાથે ગાઈશું તો પ્રભુની પરમ કૃપા થશે કોટેશ્વર દાદાની પરમ મહેરબાની થશે અને આપણી ભક્તિ પ્રભુ સ્વીકારશે અને દયા કરશે કરુણા કરશે આપ પણ સાથે બોલજો નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ ભગવાનના નામનું કીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે ભગવાનને પ્રણામ કરવાથી વંદન કરવાથી હંમેશ માટે ભગવાન આપણા બધાના તમામ પ્રકારના દુઃખોનો નાશ કરે છે શમન કરે છે શાંત કરી દે છે પરમ તત્વરૂપી હરિ વિષ્ણુ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ શ્રીમદ ભાગવતજીનું અંતિમ સોપાન આપણે અંતિમ શ્લોક પણ કહ્યો અને આપણે હવે આ કથાને વિરામ કરીશું પણ એક કીર્તન આપણે કહેવું છે
પછી કથા વિરામ પામશે. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ શ્રી રામ નારાયણમ जानकी वल्लभम कौन कहते हैं भगवान खाते नहीं बेर सबरी के जैसे कोई खिलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम श्री राम नारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान हंसते नहीं गोपियों की तरह कोई हंसाते नहीं कौन कहते हैं भगवान हंसते नहीं गोपियों की तरह कोई हंसाते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा की तरह कोई सुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम श्री राम नारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह कोई नचाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम श्री राम नारायणम जानकी वल्लभम बोलिए विष्णु परमात्मा श्री हरि की जय भागवत स्वरूप भगवान की जय अपनी आ दिव्य कथा कोटेश्वर दादा ने संभळावी विष्णु परमात्मा श्री हरि तथा कृष्ण भगवान ने राजी करवा આપણે પ્રયત્ન કર્યો છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણી વાણીને આપણી કથાને અહીંયા વિરામ આપીશું. કથાનો ક્યારેય અંત આવતો જ નથી. હરિકથા હરિ અનંતા હરિકથા અનંતા એમ કહેવાય છે. આથી બોલીએ નમો પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ દીનાનાથ હે દાદા જય ઈશ્વર. અહીંયા બધું એકલા જ આપણે કથા કરીએ છીએ. કોઈને આવવા દેતા નથી કારણ કે કોઈ નિયમનું પાલન કરી શકતા નથી. આથી આપણે દિવ્ય કથા માત્ર શિવજીને જ સંભળાવી છે. ભાગવત સ્વરૂપ એ ભાગવત મહાપુરાણ હે વિષ્ણુ પરમાત્મા હે શ્રીનાથજી બાવા આપની કૃપા જોશે દાદા. એ પ્રભુ